ગાંધીનગરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રથયાત્રાના આગામી દિવસોના હવામાનને લઈને આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાત અને અમદાવાદના ભાગોમાં વરસાદની છાંટા પડી શકે છે। 19-20 જુલાઈ દરમિયાન પૂર્વ મધ્યપ્રદેશ અને દેશના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે। 24-25-26 જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે। તારીખ 20મી જુલાઈ સુધીમાં બંગાળ ઉપસાગરની શાખાના લીધે પૂર્વીય મધ્યપ્રદેશ, પૂર્વીય ભારતના ભાગો, ઉત્તર પૂર્વીય ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મોન્સૂન ધરી પર ધીરે ધીરે નીચે આવવાની શક્યતા રહેશે, એટલે 20 તારીખ સુધીમાં ઝાપટા રાજ્યના ભાગોમાં પડવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ અરસામાં તારીખ 24-25-26 મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 30 સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। સોરઠ, ગોહિલવાડ, હાલાર બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે પાક હમણાં વરસાદની ખેંચ છે, ત્યારે આ વરસાદથી પાકને જીવતદાન મળવાની પણ શક્યતા રહેશે। જી।